સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અને એમાં સ્વચ્છતાનો અભાવ. અવારનવાર કેટલાય વિડીયો સામે આવતા હોય છે. સિવિલમાં કૂતરાઓ અને ઢોર રખડતા હોય છે અને સિવિલમાં હવે તો ઉંદરોનો ત્રાસ વધી રહ્યો છે. તે છતાં પણ તંત્ર તો એની મોજમાં છે. તંત્રને ક્યાં લોકોની પડી છે? બસ ઉદ્ઘાટન કરો, ગ્રાન્ટનો મનફાવેમ ઉપયોગ કરો, ગેમ ઝોન બનાવો, કરોડોના કેલેન્ડર છપાવો, પણ સફાઈનું તો શું હવે? અરે તમારે નવા ઉદ્ઘાટનો કરવા છે, પણ જે છે એને સારી રીતે ચલાવવું નથી. તંત્રને મેન્ટેન કરતા આવડતું નથી કે શું? નમસ્કાર, સ્વાગત છે આપનું BS9 TV ન્યૂઝ પર. હું આશીષ અગેરા. રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાજા થશે કે બીમાર, એવા પ્રશ્નો ઊભા થયા છે. સિવિલ હોસ્પિટલના વોર્ડ્સમાં ઉંદરો ફરી રહ્યા છે. દર્દીના વોર્ડમાં ઉંદરો ફરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે. દર્દીની પાણીની બોટલ, ગ્લુકોઝની બોટલ ઉપર ઉંદરો ફરી રહ્યા છે. ઉંદરના ત્રાસ વચ્ચે સારવાર લેવા ગરીબ દર્દીઓ મજબૂર થયા છે. શું કહી રહ્યા છે દર્દીના સગા? સાંભળીએ. सूरज महतो। सूरज भाई क्या कहेंगे, कौन आपके यहाँ दाखिल है सिविल हॉस्पिटल में? मेरा तो लड़की दाखिल है। आप रात को यहाँ पर सोते हैं, चूहों का कितना डर है यहाँ, कितना खौफ है? चूहा को तो उसमें गिनती नहीं कर सकते कितना है, मगर रात को नींद नहीं आता है, सो नहीं पाते हैं रात को। रात को आपको सोते हो तो कैसा डर लगता है? डर लगता है यही कि काट लिया तो नीचे आना पड़ेगा, दोबारा एडमिशन करना पड़ेगा। उसको थोड़ा ध्यान देना चाहिए सब लोग, और क्या कहेंगे। करोड़ों पे खर्च करके ये हॉस्पिटल बनाया है, नया बिल्डिंग बनाया है, सुविधा कैसी लग रही है? सुविधा तो अच्छी है, मगर एक चूहे वाला है, वही दिक्कत है। तंत्र से आपकी क्या अपील है? सरकार से क्या अपील है आपकी? सरकार से यही अपील है कि उसको थोड़ा ध्यान दे, उसको हटाए इधर से। આ મુદ્દે અમારા સંવાદદાતા અમારી સાથે જોડાયા છે. જી શાહિલ. રાજકોટ સિવિલ હોસ્પિટલ અનેક વખત બેદરકારીના કારણે વખણાય છે, ત્યારે નવી બેદરકારી જે આવી છે સામે, અને કહીએ કે એક અલગ અલગ બેદરકારીથી જે રીતના વખણાતું રાજકોટનું સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોમાં આવ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદરનો એક વિડીયો સામે આવ્યો છે. જે રીતના જે કહીએ કે જે વોર્ડ છે તેની અંદર દર્દીઓ દાખલ છે ને ત્યાં ઉંદરો ફરતા દેખાઈ રહ્યા છે. મારી પાછળના દ્રશ્યો છે કે આ જે બિલ્ડિંગ આવેલું છે તેની અંદરના વોર્ડનો એક વિડીયો હવે સોશિયલ મીડિયાની અંદર ફરતો થયો છે ને આ વિડીયો ફરતો થતાની સાથે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે સિવિલ હોસ્પિટલની અંદર જે દર્દીઓ આવી રહ્યા છે તે સારવાર લેવા માટે આવે છે કે પછી બીમાર પડવા માટે, તે પ્રકારના સવાલો હાલ ઊભા થઈ રહ્યા છે. ને જે વિડીયો સામે આવ્યો છે તેને જોતા જ લાગી રહે છે કે જે સરકાર સ્વચ્છતાની વાતો કરે છે તે સરકાર માત્ર છાપા અને કહીએ કે જે પેપરોની અંદર માત્ર આ સ્વચ્છતાની વાતો કરતી હોય તે પ્રકારનું લાગી રહ્યું છે. આ સ્વચ્છતા અહીંયા ક્યાંય જોવા નથી મળી રહી. અને જે વિડીયો સામે આવ્યો છે તેનાથી લઈને જે અનેક સવાલો હાલ ઊભા થઈ રહ્યા છે કે દર્દી જ્યારે અંદર પોતાની સારવાર લેવા આવે ને આ પ્રકારે ઉંદરો ત્યાં ફરતા હોય, અને જો એ જ ઉંદર કોઈ દર્દીને કરે તો પછી એ જ દર્દીની હાલત કે હદે કફોડી બને તે પણ જો કહી કે એક અનુમાન છે તે લગાવી શકાય. પરંતુ જે રીતના આ સિવિલ હોસ્પિટલની અનેકવાર બેદરકારીઓ સામે આવતી હોય છે, ત્યારે તંત્ર હવે આ સિવિલ હોસ્પિટલ સામે કયા પ્રકારે પગલાં લે છે તે એક મહત્વનો સવાલ ઊભો થઈ રહ્યો છે. કેમેરા પર્સન મિત ભાયણી સાથે સાહિલ ચપ્પા, BS9 TV ન્યૂઝ, રાજકોટ. સિવિલમાં ઉંદરના ત્રાસ બાબતે સુપ્રિન્ટેન્ડન્ટે શું નિવેદન આપ્યું? આવો સાંભળીએ. ઉંદર માટે અને જનરલ પેસ્ટ કંટ્રોલ માટે અમે ઓલરેડી 16/12/24 સેન્ટ્રલ વેરહાઉસિંગ એજન્સીને કોન્ટ્રાક્ટ વર્ક ઓર્ડર આપેલો છે. રિપીટેડ રિમાઇન્ડર્સ એમને કર્યા છે, પણ એમના તરફથી કામ ચાલુ કરવામાં નથી આવ્યું. ઇવન લાસ્ટ વીક અમે એમને રિમાઇન્ડર કર્યું છે, છતાં પણ એ લોકોએ કામ ચાલુ નથી કર્યું. તમારે એમના કોન્ટેક્ટ નંબર જોઈતા હોય તો પણ હું તમને આપી દઉં. એટલે એ કામગીરી શું કરશે? મોસ્કીટો કંટ્રોલ, જનરલ પેસ્ટ કંટ્રોલ, ઉંદરની બધી જ કાર્યવાહી કરવાની છે. મોસ્કીટો લાર્વા કંટ્રોલ બી કરવાનું. દર્દીઓ કેટલા હેરાન જોવા મળી રહ્યા છે? તમને ફરિયાદ મને મળી છે, એ સાચી વાત છે. અને 2-3 દર્દીને હેરાનગતિ થઈ પણ છે, એનું અમને ખૂબ દુઃખ છે. અને આ ફરિયાદના અંતર્ગત જ અમે રિપીટેડ એ લોકોને રિમાઇન્ડર્સ પણ કર્યા છે. એમની સાથે ટેલિફોનિક વાત કરેલી છે. અને એ લોકો અમને પ્રોમિસ કરે છે કે દર વખતે એવું પ્રોમિસ કરે છે કે વિધિન 7 days અમે ચાલુ કરશું, વિધિન 9 days ચાલુ કરશું, 10 days, પણ હજી પણ એ લોકોએ કામ ચાલુ નથી કર્યું. અધિક્ષક છો તો આ કોન્ટ્રાક્ટ કંપની ઉપર કોઈ કાર્યવાહી નથી? હા, એટલે હવે અમે વડી કચેરી આ અંતર્ગત અમે
વાતચીત પણ કરી છે, કોન્ટેક્ટ પણ કર્યો છે અને એમની જે માર્ગદર્શન આવશે એ પ્રમાણે અમે આગળ કાર્યવાહી કરશું. ના, મેં ઓલરેડી વડી કચેરીએ જાણ કરી દીધી છે અને એમનું માર્ગદર્શન આજે આવી જ જશે. એ પ્રમાણે અમે તરત જ કાર્યવાહી ચાલુ અને વિકલ્પમાં કોઈ બીજી એજન્સી ખરા કામ કરવા માટે? હા, એના માટે બીજી એજન્સી માટે જ અમે વિકલ્પ અમારી વડી કચેરીએથી જે માર્ગદર્શન આવશે એ પ્રમાણે કામ કરશું. 16/12/24. સિવિલમાં ઉંદરોના ત્રાસ બાબતે કોંગ્રેસ આગેવાન મહેશ રાજપૂતે શું નિવેદન આપ્યું, આવો સાંભળીએ. સિવિલ હોસ્પિટલમાં જે રીતે ઉંદરનો ત્રાસ છે તેની વ્યવસ્થા સિવિલ સર્જને કરવી જોઈએ અને ક્યાંક ને ક્યાંક આપના માધ્યમ દ્વારા એ જાણવા મળ્યું કે સિવિલ સર્જન છે અને એનો ડિપાર્ટમેન્ટ છે એવી વાતો કરે કે કોન્ટ્રાક્ટ આપી દીધો, પણ કોઈ પણ વસ્તુનો કોન્ટ્રાક્ટ દીધા પછી એની અમલવાહી કરવી અને કરાવી એ પણ સિવિલ સર્જનની જ જવાબદારી છે. એમાંથી એવું કઈ અને છટકી નથી જવાતું અને રાજકોટની અંદર કઈ માત્ર એક એજન્સી નથી. જો એજન્સી કામ ન કરતી હોય તો એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરી અને અન્ય એજન્સીને દઈ દેવો જોઈએ. પણ દર્દીઓથી માંડી અને કોઈના ભોજનને પણ નુકસાન જ્યારે આ ઉંદરો કરી જતા હોય ત્યારે એનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ અને એની વ્યવસ્થા કરવી જોઈએ. સુપ્રિન્ટેન્ડન્ટ એવું કહે છે કે મને આ વાતનું ખૂબ જ દુઃખ છે, પરંતુ એજન્સી જે તેને અવારનવાર રિમાઇન્ડર આપી છે તે આવતી નથી. જે રીતે એજન્સીઓ કોન્ટ્રાક્ટ પદ્ધતિ આ બધું દેવામાં આવે ત્યારે એની જવાબદારી પછી સિવિલ સર્જન હોય કે કોર્પોરેશન હોય તો એના સ્ટેન્ડિંગ અને મેયરની જવાબદારી જે છે કે એનો અમલવાહી કરાવી અને એજન્સીને તમે પત્રો લખો અને જો એ એજન્સી ન આવતી હોય તો એનો મતલબ એવો થયો કે તમે કોઈ પણ સરકારી દબાણ ઉપર એ એજન્સી દીધી છે અને પદાધિકારીઓના દબાણ હેઠળ તમે છો એટલે એ એજન્સીને તમે ડિસ્કોલિફાઈડ નથી કરતા. કે એક સેકન્ડમાં એક પત્ર, બીજો પત્ર, ત્રીજા પત્રને ડિસ્કોલિફાઈડ કરી અને બીજી કંપનીને કોન્ટ્રાક્ટ દઈ દેવો જોઈએ. સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અને એમાં તંત્રની આવી ભૂલો, જનતાએ અવાજ ઉઠાવવો પડશે. આરોગ્ય મંત્રી શું ખરેખર નોંધ લે છે કે નહીં? સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલમાં આવી તકલીફો ગરીબ દર્દીઓને ભોગવવી પડે છે. જો લેતા હોત તો આવી દશા સિવિલની ન હોત. સિવિલ હોસ્પિટલની દશા શું છે એ જનતાએ જાણ આરોગ્ય મંત્રીને કરવાની છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. સત્યની સાથે સત્યની ખોજ, BS9 TV ન્યૂઝમાં.